મારું નામ વસીમ. આ દવાખાનું આમ બીજાનું છે, બીજા ડૉક્ટરનું છે, ડૉક્ટર રમેશ લાલાણીનું. અને આજે હાજર નથી એટલે હું આવ્યો છું. હું જમવા ગયો. આ ભાઈ ડૉક્ટર છે, BSMS છે, અને આમાં ઇમરજન્સીમાં બાટલા ચડાવી છે. હું ખુદ પ્રેક્ટિસ કરું છું, બરાબર છે. પ્રેક્ટિસ હું જ્યારથી કોલેજમાં એડમિશન લીધું ને ત્યારથી ચાલુ છે મતલબ ત્યારથી લર્નિંગ પીરિયડ તો ત્યારથી જ આવી જાય ને, ત્યારથી લર્નિંગ પીરિયડ ચાલુ હોય. તો અત્યારે ઇન્ટર્નશીપ ચાલુ છે એટલે ઇન્ટર્નશીપમાં મને સાહેબ હાજર નહોતા એટલે હું ડૉક્ટર. રાજકોટ શહેરમાં આરોગ્ય વ્યવસ્થાને લઈને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ વસીમદલ નામનો વ્યક્તિ જે પોતાનું ઇન્ટર્નશીપ ચાલુ હોવા છતાં લલિત લાલાણીના ક્લિનિક પર પ્રેક્ટિસ કરતો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. એટલું જ નહીં, દર્દીઓના જીવ સાથે છેડા થતા હોવાના પણ ચર્ચા ગરમાઈ છે. પ્રશ્ન એ ઉભો થાય છે કે જો કોઈ દર્દીની ઇમરજન્સી દરમિયાન ગંભીર પરિસ્થિતિ સર્જાય અથવા તો કોઈનો જીવ જોખમમાં મુકાય તો તેની જવાબદારી કોણ લેશે? સૌથી મોટો સવાલ એ છે કે ઇન્ટર્નશીપ દરમિયાન રહેલા વસીમદલના દર્દીઓને બાટલા ચડાવવાની કે ઇન્જેક્શન આપવાની પરવાનગી કોણે આપી? શું આરોગ્ય વિભાગને આ સમગ્ર મામલાની જાણ છે? નિયમો મુજબ યોગ્ય લાયકાત અને અધિકૃત મંજૂરી વગર કોઈ વ્યક્તિ દ્વારા સારવાર આપવી ગંભીર બેદરકારી ગણાય છે. હવે લોકોમાં માંગ ઉઠી રહી છે કે આરોગ્ય વિભાગ આ મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે, જેથી દર્દીઓના જીવ સાથે થતી આવી બેદરકારી પર રોક લાવી શકાય.